Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો હું આજે આઈસ્ક્રીમ બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો લાસ્ટ સુધી જોજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી જોડે પહોંચી શકે. ધન્યવાદ. તો મેં અહીંયા સૌ પ્રથમ લઈ લીધું છે 1 કપ દૂધ, મિલ્ક પાવડર અને વેલીનાનું મેં આઈસ્ક્રીમનું પાવડર લીધું છે, એ ફ્લેવર લીધી છે. અને એના માટે મેં 1 કપ જેટલું દૂધ લીધું છે, અડધો કપ જેટલું. તો આપણે એની અંદર મિલ્ક પાવડર અને વેલીનાનું પાવડર આઈસ્ક્રીમનું એ એડ કરવાનું છે અને દૂધ એડ કરવાનું છે. પછી આપણે બધું મિક્સ કરવાનું છે અને સહેલાઈથી આપણે આ ઘરે આઈસ્ક્રીમ બનાવી શકીએ. તો હું આ એક રેસીપી આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી લાવી છું. તો ફ્રેન્ડ્સ, તમને ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. હવે આપણે એને મિક્સ થઈ ગયું છે તો થોડીક વાર માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. દૂધ એકદમ ઠંડુ જ લેવાનું છે, નથી ગરમ લેવાનું. ગરમ લેશો તો તમારા ગાંગડા પડી જશે. એટલે પછી એક તપેલી લઈ લીધી છે, એમાં મેં 1 કપ જેટલું દૂધ લઈ લીધું છે. એ આપણે એનો ઉભરો આવે ત્યાં સુધી રહેવા દેવાનું છે, ઉકળવા દેવાનું છે દૂધને. અને થોડીક વારમાં આપણે ચમચાથી હલાવી દઈશું એટલે દૂધ આપણું જાડું થતું જાય. તો જો ફ્રેન્ડ્સ, મારો એક ઉભરો આવી ગયો તો મેં અંદર ચમચો એડ કરીને ફરીથી ઉભરો 4-5 એવા ઉભરા લાવવાના છે દૂધના અને પછી ઉકાળવા દેવાનું છે. હવે આપણે પેલું મિક્સ તૈયાર કર્યું હતું એ આપણે સારી રીતના હલાવી દઈશું. નહીં હલાવીએ તો બધું નીચે બેસેલું હશે તો આપણા એ ફ્લેવર આવશે નહીં દૂધમાં. એટલે બધું હલાવીને પછી એડ કરવાનું છે. પછી આપણે મેં અડધો કપ જેટલી મેં ખાંડ એડ કરી છે. તમારે પ્રમાણે જે એડ કરવી હોય એ પ્રમાણે કરી શકો છો. અને પછી હલાવી દેવાનું છે ને આમાં બી આપણે ઉકાળવા દેવાનું છે ને એકદમ હલાવતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો મારી આઈસ્ક્રીમનું જે બેટર હતું એ આ રીતનું બની ગયું છે, સરસ. અને એને આપણે સતત હલાવતા જ લીધું છે. એટલે એક બાઉલ લેવાનું છે, એક બાઉલમાં આપણે બધું જ બેટર એડ કરી દેવાનું છે. કેમ કે આપણે એનાથી બી જાડું નથી કરવાનું, નહીં તો થીક જેવું થઈ જશે તો આપણી આઈસ્ક્રીમ બરાબર બનશે નહીં. હવે આપણે આ બાઉલને ફ્રીજમાં મૂકવાનું છે. તો મેં અહીંયા બટર પેપર લીધું છે. બટર પેપર ઢાંકીને આપણે એની અંદર એર ના જાય એ રીતના આપણે કરવાનું છે. આ ઢાંકી દીધું છે મેં એક રબરથી. હવે આ ઠંડુ થઈ ગયું તો 1-2 કલાક પછી મેં જોયું તો જો ફ્રેન્ડ્સ, આ રીતના રિઝલ્ટ આવ્યું છે એનું એકદમ. તો આ મેં અમૂલનું છે ક્રીમ, એ મેં લીધી છે. વિપિંગ ક્રીમ લીધી છે. તો એ આપણે મિક્સરમાં એડ કરશું. ગ્રાઇન્ડરમાં તમે કરી શકો, બધામાં તમે એનું કરી શકો ક્રીમ બનાવવા માટે. પછી મેં જે પેલું બેટર હતું એ બધું એની અંદર એડ કરી દીધું. એ બી મિક્સરમાં મિક્સ કરવાનું છે જેથી કરીને આપણું બંને બધું મિક્સ થઈ જાય. હવે આપણે એક બાઉલમાં કાઢી દઈશું. બધું મિક્સ થઈ ગયું જો ફ્રેન્ડ્સ, આ રીતના. હવે એક ડબ્બામાં આપણે એડ કરીને મૂકી દઈશું. અને એમાં બી આપણે બટર પેપર એડ કરવાનું છે એટલે એની અંદર બરફ એ ના થાય. અને મેં ચોકલેટના કટકા એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, મેં એક નાઇટ માટે રહેવા દીધું હતું. તો બીજા દિવસે સવારે ઓપન કર્યું તો ફ્રેન્ડ્સ, એકદમ આઈસ્ક્રીમ જેવું બની ગયું છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના
એકદમ આઈસ્ક્રીમ જેવું થઈ ગયું છે જુઓ ફ્રેન્ડ્સ. તો તમે ફ્રેન્ડ્સ ઘરે ટ્રાય કરી શકો છો, બનાવી શકો છો. અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. તો મેં એની અંદર ચોકલેટ એડ કરી હતી, તો એ ચોકલેટ છે તમે આની ઉપર બી એડ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ આ રીતના. હવે મેં અહીંયા તૂટી ફૂટી એક બાઉલમાં એડ કરી દીધી છે. અને મેં એક બાઉલમાં ચોકલેટના પીસ કટ કરીને એડ કર્યા છે. તો કે બાય ફ્રેન્ડ્સ.